ડેડિયાપાડાના નાના મંડાળા ગામના વડીલે સોશિયલ મીડિયા થકી રસ્તો બનાવવાની માંગ કરી. તારીખ 22 જાન્યુઆરી 2025ના રોજ સવારે 8 વાગ્યાની આસપાસ મળતી જાણકારી મુજબ ડેડિયાપાડા તાલુકાના નાના મંડાળા ગામના વડીલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે. સાંભળો આ વિડીયોમાં શું કહી રહ્યા છે આ વડીલો. આપનું નામ? અશોકભાઈ ગંભીરભાઈ વસાવા. તમારે આ રસ્તા વિશે શું રજૂઆત છે? રસ્તા વિશે અમારે આ રસ્તો લગભગ 10, 15, 20 વર્ષ થઈ ગયા આટલો ખરાબ છે. અને સરકારશ્રીને શું નમ્ર અપીલ છે તમારી? સરકારશ્રીને કેવું છે કે હવે ચૂંટણી આવે ત્યાર પહેલા અમારો રસ્તો તૈયાર જોવે. અને આ રસ્તો કેટલા ગામોને જોડતો છે? આ રસ્તો ખાબજી, ભરાડા, હલમાવાડી, સેજપુર, મંડાળા, ખામ, ગાળદા, સુરત સુધી ભૂતબેડા એમ જોડાતો રસ્તો છે. એટલે આ રસ્તો મોટા મંડાળાથી નાના મંડાળાને જોડતો. નાના મંડાળા કંપની થવા બધું જ આવી ગયું. આ બાજુ ભાટપુર બધા જ જગ્યાએ જોડાય. ને અમારું નારું થાવ ખરાબ છે. પાણી આવી જાય તો હવે નાહવાનું બી નહીં આવડતું. કઈ બાજુ જવાનું? ખાબી જઈએ તા બી ગોંધાઈ જઈએ, આ બાજુ મંડાળા જઈએ તા બી ગોંધાઈ જઈએ. એટલે સરકારશ્રીને તમારી નમ્ર અપીલ એ છે કે આ રસ્તો જલ્દીથી જલ્દી થાય. હા, બસ અમારે ચૂંટણી પહેલા આ રસ્તો અમને તૈયાર જોવે. હવે ઇલેક્શન પહેલા આ રસ્તા બડમંડારામથી હાન્નમંડારામ આવે, હાન્નમંડારામથી ખાબજીમ જહાય, ખાબજીમથી ભરાડામ જહાય, ભરાડામથી બોરીપીઠામ જહાય, આ ડાયરેક્ટ ઉમરપાડા કેવડે સુધી આ રસ્તા જહાય. ત્યાં વચ્ચે નારો બી ખરાબ છે. તો અમે સરપંચ બી કહ્યો, તાલુકા પંચાયત બી કહ્યો, બધાને કહ્યો, પણ કડો હજુ કઈ ઉમેદવારી કરતી ના અહીંયા. તમારે માંગ કા છે પછી આ રસ્તા? આમાં માંગ ચૂંટણી પહેલા રસ્તો બનના જોવાય.